નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। ભરૂચના એપીએમસી માર્કેટ નજીક આવેલા શોપિંગમાં પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતાની સાથે જ આસપાસ દુકાનદારો અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને ફાયર ફાઇટર્સ ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો તો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। જોકે દુકાનમાં કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ મૂકવાનો બાકી છે। આગ લાગવાના સમાચાર ફેલાતા જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા। જેકેએસ ન્યૂઝ સાથે કેતન મહેતા, ભરૂચ। પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં 4 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બાઉઝરની જરૂરિયાત હતી, જેથી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી 15 થી 20 મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબુમાં કરી છે, તેમજ આસપાસની જેટલી નજીકની દુકાનો હતી તે તમામને આગથી બચાવેલ છે।